મિત્રો આપણે કાલે ચેપ્ટર નંબર 6 માં ધાતુનું સંકેન્દ્રીકરણ વિશે શીખેલા હતા. સંકેન્દ્રીકરણ કાચી ધાતુના સંકેન્દ્રીકરણના અમુક તબક્કાઓ દ્વારા સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવેલી. હવે આજે આપણે એ સંકેન્દ્રિત કાચી ધાતુનું ધાતુમાં અલગીકરણ શીખવાના છે. એટલે ગઈકાલે જે આપણે કાચી ધાતુ સંકેન્દ્રિત સ્વરૂપે મેળવેલી એમાંથી આપણે જે ધાતુ કેવી રીતે બને તેના વિશે અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ સંકેન્દ્રિત ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. હવે આપણને પ્રશ્ન એમ થતો હશે કે આ જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની કેમ જરૂરિયાત પડી? તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટેની જરૂરિયાત એટલા માટે પડી કે ઘણી ધાતુના ઓક્સાઇડ ઝડપથી રિડક્શન પામે છે અને આપણને મૂળ ધાતુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને બીજું સ્ટેપ છે ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવી. તો પહેલા આપણે આ બે તબક્કા વિશે આજે શીખવાના છે. ગઈકાલે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવેલી હતી. આજે એ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ એટલે કે ધાતુ મેળવવાના છે. તો સર્વપ્રથમ તબક્કો છે આપણો આ જે કાચી ધાતુ આપણને મળેલી તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ અને એ ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવીશું. તો હવે પ્રશ્ન એ થાય કે ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કઈ રીતે થાય? કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિ. તો તેમાં પહેલી પદ્ધતિ છે નિસ્તાપન. તો નિસ્તાપનની મેથડ દ્વારા કાચી ધાતુનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરી શકીએ. નિસ્તાપનનું બીજું નામ છે કેલ્સિનેશન. આ પદ્ધતિ હવાની ગેરહાજરીમાં થાય છે. એટલે કે આમાં ઓક્સિજનની જરૂરિયાત પડતી નથી. આ પદ્ધતિમાં કાચી ધાતુને ગરમ કરવામાં આવે છે. તો જે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ મળેલી એને આપણે ગરમ કરીશું. જેવું તમે સંકેન્દ્રિત કાચી ધાતુને ગરમ કરો એટલે એમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિઓ શું થશે? ઉડી જશે. એક ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો માનો કે Fe2O3 XH2O આ પ્રકારની સંકેન્દ્રિત કાચી ધાતુ આપણે મેળવેલી છે. તો તેને જો ગરમી આપવામાં આવે, આમાં હવાની જરૂર પડતી નથી એટલે આમાં હવાની ગેરહાજરીમાં પ્રક્રિયા કરીશું. તો આ રીતે Fe2O3 XH2O આ બાષ્પ ભરી ઉડી જશે. તો તમે જોઈ શકો આપણી જે રિક્વાયરમેન્ટ હતી ઓક્સાઇડ બનાવવાની તે પૂરી થઈ ગઈ. આ જે બાષ્પશીલ અશુદ્ધિ હતી તે પણ દૂર થઈ ગઈ. તો આ પ્રક્રિયાનું નામ છે કેલ્સિનેશન. સાદી ભાષામાં આપણે એને નિસ્તાપન પણ કહીએ છીએ. તો આ પહેલી મેથડ છે જેના દ્વારા આપણે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. બીજું એક એક્ઝામ્પલ શીખીએ ZnCO3. તો આને પણ ગરમી આપીએ તો એમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય. તો ZnO CO2 આ CO2 બાષ્પ સ્વરૂપે ઉડી જશે. તો મિત્રો આ એક નિસ્તાપનની પદ્ધતિ થઈ ગઈ કે જેમાં આપણે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ બનાવવાનો પ્રયત્ન કર્યો. શા માટે આપણે ઓક્સાઇડ બનાવવાના છે? કારણ કે ઓક્સાઇડનું રિડક્શન કરવું ખૂબ જ સરળ પડે છે અને આપણે આમાંથી ધાતુ મેળવવાનો પ્રયત્ન કરીશું. આ ઓક્સાઇડમાંથી આપણે Fe મેળવવાનો પ્રયત્ન કરીશું
આ ઓક્સાઇડમાંથી આપણે Zn મેળવવાનો પ્રયત્ન કરીશું. બીજી પદ્ધતિ છે ભુંજન. ભુંજનનું બીજું નામ છે રોસ્ટિંગ. તો મિત્રો આમાં પહેલું જ વસ્તુ યાદ રાખવાની છે આપણે કે આ પદ્ધતિ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તેને ઓક્સાઇડમાં ફેરવવા માટે વપરાય છે. એટલે જ્યારે પણ આપણી કાચી ધાતુમાં સલ્ફાઇડ યુક્ત એટલે કે સલ્ફર આવેલો હોય ત્યારે તેને જો ઓક્સાઇડમાં ફેરવવું હોય તો કઈ પદ્ધતિ આપણે ઉપયોગમાં લેશું? ભુંજન. આ પદ્ધતિ હવાની હાજરીમાં કરવામાં આવે છે. હવાની હાજરી એટલે કે ઓક્સિજનની હાજરીમાં. એટલે આ પ્રક્રિયામાં આપણે ઓક્સિજન વાપરવાના છે. આ પદ્ધતિમાં ધાતુને એટલે કે કાચી ધાતુને તેના ગલન બિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ફરીથી આ પદ્ધતિમાં ધાતુને તેના ગલન બિંદુ એટલે કે પીગળી નહીં જાય કરતા નીચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. કોની હાજરીમાં? હવાની હાજરીમાં. એનું એક એક્ઝામ્પલ લઈએ. તો માનો કે આપણી પાસે એક ધાતુ છે ZnS. તો પહેલા આ સલ્ફાઇડ યુક્ત ધાતુ છે તો હા આમાં સલ્ફર છે. તેને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીએ. તેમાંથી આપણે ZnO+ SO2 આપણે આને સમીકરણને જો સંતુલિત કરવું હોય તો અહીંયા 2 મોલ આ લઈશું, 3 મોલ આ લઈશું, 2 મોલ આ લઈશું તો તમે આ સમીકરણ સંતુલિત આપતો આનું 6 2 ને 4 6 એટલે આ રીતે સમીકરણ સંતુલિત થઈ જાય. તો તમે જોઈ શકો સલ્ફાઇડ યુક્ત ધાતુ પર ઓક્સિજનની પ્રક્રિયા કરી અને ગરમ કર્યું તો આપણને ધાતુનો ઓક્સાઇડ મળી ગયા અને તે છે ZnO. અને આ જે બાષ્પશીલ અશુદ્ધિ છે તે દૂર કરી શકીએ. બીજું એક એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ. PbS + O2 gives PbO + SO2. આને પણ આપણે સમીકરણ સંતુલિત કરીએ તો 3 અહીંયા આવશે 2 આ રીતે સમીકરણ સંતુલિત થઈ જશે. આ પણ આપણે જોઈ શકીએ આ સલ્ફાઇડ યુક્ત ધાતુ છે. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું? ઓક્સિજનની હાજરીમાં. આપણને ધાતુના ઓક્સાઇડ મળી ગયા અને SO2 એ બાષ્પશીલ અશુદ્ધિ છે જે આપણે દૂર કરી શકીએ. તો આ બીજી પદ્ધતિ છે તે છે ભુંજન. તો આપણે સંકેન્દ્રિત કાચું ધાતુમાંથી ઓક્સાઇડ મેળવવા માટેની બે પદ્ધતિ શીખ્યા. પહેલી છે નિસ્તાપન, બીજી છે ભુંજન. હવે આપણે જે આ રીતે ઓક્સાઇડ્સ બનાવ્યા ધાતુના આ તમામ ઓક્સાઇડ નું હવે આપણે રિડક્શન કરીશું અને ધાતુ મેળવવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે જે આમાં ફર્સ્ટ સ્ટેપ છે તે પૂર્ણ કર્યું. હવે બીજા સ્ટેપ પર આવીએ. ઓક્સાઇડ નું રિડક્શન કરી ધાતુ મેળવવી. તો મિત્રો કઈ રીતે ઓક્સાઇડ નું રિડક્શન કરીએ તેના વિશે સમજણ મેળવીએ. તો માનો કે આપણી પાસે કોઈ ઓક્સાઇડ છે MxOI. આમાં ઓક્સિજન છે, આમાં ધાતુ છે, એટલે આપણે એને ધાતુનો ઓક્સાઇડ કહીશું. જ્યારે આ પ્રકારનો ઓક્સાઇડ હોય ત્યારે તમારે રિડક્શન કરતા તરીકે કોઈ પદાર્થ ઉમેરવો પડે. આ ઓક્સાઇડના જેટલા મોલ હોય એટલા મોલ અહીંયા રિડક્શન કરતા પદાર્થના લેવાના અને આપણને ફાઇનલ જવાબમાં મળશે x મોલ ઓફ ધાતુ પ્લસ C અને O ભેગા થઈ જશે COY મોલ. તો તમે જોઈ શકો આ પ્રક્રિયામાં ધાતુના ઓક્સાઇડ હતા, એમાં આપણે રિડક્શન કરતાનો ઉપયોગ કર્યો તો આપણને શું મળી ગયું? ધાતુ અને CO. આ પ્રક્રિયામાં આ જે પદાર્થ છે તેને રિડક્શન કરતા કહીશું. અને આપણે જાણીએ છીએ કે જે પદાર્થો રિડક્શન કરતા હોય તેનું ઓક્સિડેશન થાય છે.
એટલે કે આપણે આ રેડોક્સ પ્રક્રિયા તરીકે જોઈએ તો કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે? આનું, કાર્બનનું. કયા પદાર્થનું રિડક્શન થશે? આનું, ધાતુના ઓક્સાઇડનું. આનું ઓક્સિડેશન થાય છે એટલે આપણે એને શું કહેવાના? રિડક્શન કરતા. આપણને મૂળ ધાતુ મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડી જશે. હવે ઘણી બધી ઓક્સાઇડ પરની આ રિડક્શન કરવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ છે. એટલે કે ઓક્સાઇડનું રિડક્શન ખૂબ જ સરળ છે. પરંતુ કેટલીક પ્રક્રિયા એવી છે કે જ્યાં ઓક્સાઇડનું રિડક્શન મુશ્કેલ છે. ઘણી વખત એવું પણ બને છે મિત્રો કે આ રિડક્શન કરતા પદાર્થ તરીકે તમે અલગ અલગ પદાર્થ લઈ શકો. ધારો કે આ પ્રક્રિયા છે તેમાં આપણે રિડક્શન કરતા તરીકે પદાર્થ કયો લીધો? કાર્બન. તમે આ કાર્બનની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ લો તો પણ આ પ્રક્રિયા આગળ વધે છે. તમે આ કાર્બનની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ લો તો પણ આ પ્રક્રિયા આગળ વધે છે. તો પ્રશ્ન થાય આપણે મિત્રો કે કયો પદાર્થ આપણે રિડક્શન કરતા તરીકે લેવો જોઈએ કે જેથી આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને ઔદ્યોગિક ધોરણે વ્યાજબી રીતે આગળ વધે. તો ફરીથી અહીંયા આપણે કાર્બન લઈએ રિડક્શન કરતા તરીકે, કે કાર્બન મોનોક્સાઇડ લઈએ, કે કાર્બન ડાયોક્સાઇડ લઈએ, કે કયો પદાર્થ લઈએ રિડક્શન કરતા? કઈ રીતે આ પ્રક્રિયા ઝડપથી થઈ જશે, સસ્તા ભાવે થશે, ઔદ્યોગિક રીતે વ્યાજબી હશે? આ બધા મુદ્દાઓનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. અને એ વિષયનો અભ્યાસ આપણને ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો દ્વારા મળશે. તો મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્ર વિશે થોડું ભણ્યા છે આગળ. તો ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોની એપ્લિકેશન આ સમીકરણ પર કરીશું ત્યારે આપણે નક્કી કરી શકીએ કે રિડક્શન કરતા તરીકે કયો પદાર્થ ખૂબ જ વ્યાજબી છે. તો ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોમાં પહેલી વસ્તુ આપણે જે જરૂર પડે તે છે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. જ્યાં ડેલ્ટા S શું છે? એન્થાલ્પીનો ફેરફાર. ડેલ્ટા S શું છે? એન્ટ્રોપીનો ફેરફાર. T શું છે? ટેમ્પરેચર. તો ડેલ્ટા H એ એન્થાલ્પીનો ફેરફાર, આ એન્ટ્રોપીનો ફેરફાર, આ ટેમ્પરેચર. હવે આ ઇક્વેશનમાં આ જે છે તે ગિબ્સની મુક્ત ઊર્જા છે. આ ઊર્જા એટલે કે આ સમીકરણના અંતે જો આ ઊર્જા નેગેટિવ થતી હોય એટલે કે આ રિએક્શન કરતી વખતે ગિબ્સની મુક્ત ઊર્જા જો નેગેટિવ થતી હોય તો આ પ્રક્રિયા આપમેળે ચાલુ થઈ જાય. હવે પ્રશ્ન આપણને એ થશે કે કઈ રીતે આપણે નક્કી કરી શકીશું કે ગિબ્સની મુક્ત ઊર્જા નેગેટિવ થાય? તો મિત્રો આના વિશેનો અભ્યાસ કરવા માટે એલિંગહામે આપણે ડેલ્ટા G વર્સિસ T ના અમુક ગ્રાફ આપ્યા છે તે આપણે એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણે FeO C gives Fe CO ના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ કેવી રીતે થાય. તમે જોઈ શકો આ ધાતુનો ઓક્સાઇડ છે, આ રિડક્શન કરતા પદાર્થ છે, આ આપણને ધાતુ મળવાની છે અને CO છૂટો પડવાનો છે. તો આના માટે પહેલા તો આપણે નક્કી કરીએ કે આ પ્રક્રિયા બે તબક્કામાં થવાની છે. પહેલો તબક્કો કયો છે? FeO માંથી Fe અને હાફ O2 બનશે. બીજા તબક્કામાં C આ હાફ O2 નો ઉપયોગ કરીને CO બનાવશે. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા બે તબક્કામાં કરવાના છે. આ જે મૂળ પ્રક્રિયા છે તે આ બે તબક્કામાં કરીશું. હવે જ્યારે આપણે એલિંગહામ આકૃતિનો અભ્યાસ કરવા તરફ જઈએ ત્યારે યાદ રાખવાનું કે એલિંગહામ આકૃતિ એ ડેલ્ટા G વર્સિસ T નો ગ્રાફ છે. ડેલ્ટા G શું છે? ગિબ્સની મુક્ત ઊર્જામાં થતો ફેરફાર. T શું છે? અલગ અલગ સમયનું ટેમ્પરેચર. તો ટેમ્પરેચરને આપણે x અક્ષ પર લઈએ અને ડેલ્ટા G ને આ અક્ષ પર લઈએ તો Fe
plus O2 gives twice FeO માટેનો ગ્રાફ આ રીતે મળશે. તમે જોઈ શકો આ ગ્રાફનો ધન દળ છે. એ જ રીતે twice C plus half O2 gives CO નો ગ્રાફ આ રીતે મળશે. તમે તમારી બુક્સમાં આ આકૃતિ જોઈ શકો. હવે મિત્રો જ્યારે તમે આ બંને ગ્રાફ દોરશો ડેલ્ટા G વર્સિસ T નો આ બંને સમીકરણો માટે, તો એક જગ્યાએ ઇન્ટરસેક્શન પોઈન્ટ આવે છે. તો મિત્રો એ જગ્યાએ આપણે સમજવાનું કે એ જગ્યાએ ડેલ્ટા G 0 થશે અને એ પોઈન્ટની આગળના પોઈન્ટ આગળ, એટલે કે ટેમ્પરેચર જેમ જેમ વધારતા જઈએ, માનો કે આ 1043 છે તો માનો કે આ બીજું ટેમ્પરેચર 1673 કેલ્વિન, તો ટેમ્પરેચર વધારે થઈ ગયું આના કરતા વધારે, તો આની આગળના તમામ તબક્કામાં ડેલ્ટા G માઈનસ થશે. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા જો આપણે આગળ વધારવી હોય તો 1073 કેલ્વિન કરતા વધારે ઊંચું ટેમ્પરેચર જરૂર પડશે. એટલે કે આ પ્રક્રિયાને જો આપણે કમ્પ્લીટ કરવી હોય તો આના કરતા આનું ટેમ્પરેચર વધારે હોવું જરૂરી છે. હવે એને આપણે વિથ પ્રૂફ ડેલ્ટા G ની ગણતરી કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ ગ્રાફ પરથી જોઈ શકીએ કે Fe O2 gives twice FeO 1673 કેલ્વિન ટેમ્પરેચરે, જોજો આ 1673 કેલ્વિન ટેમ્પરેચરે Fe O2 gives twice FeO નું મૂલ્ય કેટલું છે? -341 કિલોજૂલ પર મોલ. તો આ પ્રક્રિયામાં -341 કિલોજૂલ પર મોલ થયું. હવે આપણને પ્રક્રિયા તો FeO માંથી Fe બનાવવાની જોઈએ છે અને અહીંયા પ્રક્રિયા ઊંધી છે, તો આપણે આ પ્રક્રિયાને જો ઊંધી લખીએ twice FeO માંથી twice Fe plus O2, તો ડેલ્ટા G નું મૂલ્ય પ્લસ થઈ જશે. જો અહીંયા માઈનસ હતું, અહીં પ્લસ થઈ ગયું પ્રક્રિયાને રિવર્સ કરતા. હવે બીજી પ્રક્રિયા C plus O2 half O2 gives CO, અહીંયા પણ એ જ છે twice C plus half O2 gives CO. તો એને 1673 ટેમ્પરેચરે જોઈએ તો આ પોઈન્ટ આવશે. આ પોઈન્ટ આગળ આપણે ડેલ્ટા G નું મૂલ્ય મેળવશું તો કેટલો આવે? -457, એટલે -457 કિલોજૂલ પર મોલ. તો બીજું રિએક્શન થઈ ગયું, એની ડેલ્ટા G આટલી આવી. જો આ બંને ઇક્વેશનનો સરવાળો કરવામાં આવે એટલે કે twice FeO plus twice C half O2 આ બાજુથી નીકળી જશે. તો આપણને ફાઇનલ જવાબ મળશે twice FeO plus twice C gives twice Fe plus twice CO, અને ડેલ્ટા G માં આ બેનો સરવાળો થશે -106 કિલોજૂલ પર મોલ હોય છે. હવે આપણને તો જોઈએ છે માત્ર FeO plus C, તો આપણે બે કોમન કાઢી લઈશું તમામમાંથી. જો તમામમાંથી આપણે બે કોમન કાઢી લઈએ તો FeO plus C gives Fe plus CO. અહીંયા પણ જે ડેલ્ટા G આવતો હોય તેનો હાફ કરવાનો એટલે -53 કિલોજૂલ પર મોલ. તો આ ઇક્વેશનમાં ડેલ્ટા G નું મૂલ્ય કેટલું આવે છે? ફાઇનલી માઈનસમાં. અને આપણે હમણાં જ કીધેલું કે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર કોઈ પણ પ્રક્રિયામાં જો ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ આવે તો એ પ્રક્રિયા આપમેળે થાય છે અને આપણે લીધેલો રિડક્શન કરતા તરીકેનો પદાર્થ એ વ્યાજબી છે. માનો કે મિત્રો આપણે C ની જગ્યાએ હવે CO લેવા માંગીએ છીએ, તો CO ની અહીં ધારો કે C ની જગ્યાએ CO હોય તો CO plus O2 gives CO2. એના માટે એલિંગહામની અલગ આકૃતિ આવે. એ આકૃતિ પ્રમાણે ટેમ્પરેચરના હિસાબે તમારે ડેલ્ટા G ની અલગ અલગ વેલ્યુઝ ગણવી પડે. એ વેલ્યુ મૂકો અને જો ફાઇનલ જવાબ તમારો એમાં પણ માઈનસ આવતો હોય તો CO પણ આ પ્રક્રિયા કરવા માટે વ્યાજબી છે. જો આ જવાબ માઈનસની જગ્યાએ પ્લસ આવે તો મિત્રો સમજવાનું કે CO આ પ્રક્રિયાને રિડક્શન કરવા એટલે કે રિડક્શન કરતા તરીકે વ્યાજબી નથી. તો આ જ્યારે પણ ઔદ્યોગિક રીતે તમે કંપનીઓમાં જશો ત્યારે કામ લાગશે કે મારી પાસે એક ઓક્સાઇડ સંયોજન છે, એના પર હું કયું રિડક્શન કરતા સંયોજન મૂકું કે જેથી મને ધાતુ મળે અને મારું કાર્ય આપમેળે ચાલુ થઈ જાય પ્રક્રિયા. તો એ સમયે આપણે ડેલ્ટા G ની ગણતરી આ રીતે એલિંગહામની આકૃતિ દ્વારા કરી શકીએ અને આપણે આપણો વ્યાજબી જવાબ મેળવી શકીએ. તો મિત્રો આ રીતે આપણે આજે ધાતુ મેળવવાનો પ્રયત્ન કર્યો. આપણને એક એક્ઝામ્પલ દ્વારા Fe ધાતુ મળી ગઈ. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે આ ધાતુ કઈ ભઠ્ઠીમાં કેવી રીતે મેળવવામાં આવે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું, એઝ વેલ એઝ આ ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય એનો પણ અભ્યાસ કરીશું. નમસ્કાર.